બાને હવે જમવા આપી દઉં. આજે જો બાને ન્યૂ વાવા પહેરાવી દીધું છે. કોઈ દી પહેરતા નથી, પણ મને એમ થયું કે આ પહેરાવી દઉં. એ ના. બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આપણે સ્વાગત છે આપણા માધવ બ્લોગમાં. અને વાગી ગયા છે સવારના 6. નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે ટિફિનની તૈયારી કરવી. સૂર્યનારાયણની પૂજા કરી નાખી છે. ટિફિન જાય પછી ભગવાનને દીવાબત્તી કરવાની, નહીં તો પાછું ટિફિનનું મોડું થઈ જાય. તો અત્યારમાં હવે મેથી પી લીધી છે અને ટીકડી પી લીધી છે. હમણાં એ સૂતા છે અને બા આવી ગયા છે. તો બા હજી સૂતા છે. એ આખી રાત મને સુવાત નહોતા દેતા. હાલ તો ઊભી થતો, હાલ તો ઊભી થતો, બધી જગ્યા અજાણી પડે ને એટલે. અને એ રહેશે મારા મોટા જેઠના ભેજા. તો વેતરમાં ટિફિનની તૈયારી કરી નાખું, નહીંતર હવે ભાઈને પાછું મોડું થશે. વેતરમાં મેથી પી લીધી છે અને એ સૂતા છે. જાગે પછી ચા પાણી બનાવશે. ચા તો મને એ જ બનાવી પાય તો જ મજા આવે. તો હાલો હું ટિફિન બનાવી નાખું. તો હાલો અમારે ચાને ઉભરો આવી ગયો, સરસ મજાની ચા થઈ ગઈ છે. અહીંયા અમારે ભીંડો સુધારાઈ ગયો છે. ને મેં ભીંડાની ડીટીયા તો સીધા મેં આમાં નાખ્યા જબલામાં. કચરો પડે નહીં ને ભરી લેવાનું રહે સીધું આમનો. રસોઈ કરવું એટલે મારે ચશ્મા પહેરવા પડે નહીંતર એ ભીંડો સુધારવામાં કાંકના કાંક ખબર ન રહે, ઓછું પૂજે એટલે. તો હાલો બધાય ચા પીવા સવારમાં. લ્યો હવે તમારું ટિફિન તૈયાર. થેલી? હા. બાને બેહાર દીધા, નવરાવી નહીં ત્યારમાં માથું ઓળવાનું બાકી. કાબા ચા પાણી પી લીધું. હારું હાલ પીએ. કામકાજ કરીને ફ્રી થઈ અને વાગી ગયા 11:30. તો દાળ ભાત શાક રોટલી બનાવી નાખીશ ને બાને હવે જમવા આપી દઉં. આજે જો બાને ન્યૂ વાવા પહેરાવી દીધું છે. કોઈ દી પહેરતા નથી, પણ મને એમ થયું કે આ પહેરાવી દઉં. એ ના જ પાડતા હતા પહેરવાની, પણ અત્યારે જો આ સમયમાં એને સાડી પહેરીને હાલવું ચાલવું ફાવતું નહોતું. તો અહીંયા આવ્યા ને એટલે મેં એને આજે ન્યૂ વાવા પહેરાવી દીધું. કાવા હે બા, આજે હું વાવા પહેર્યું તમે? હે બા, આ હું પહેર્યું તમે? આ કોઈ દિવસથી પહેરતા જ નથી બા તો. કાબા આવું ન ગમે? આવું ગમે? ન ગમે. પહેરાવી દીધું. ક્યાં જાઉં? કા પછી કા હિરલ આવે પછી જમવા બેહું ને, હે ને બા? જિંદગીમાં પહેલી વાર પહેરાવી દીધું. હા, પણ શું કરવું બા? તો જો બાથરૂમ જવું હોય આપણે તો એ બધું હાડલો બગડે, હાચવવું કારવવું, તો પછી કપડામાં વાસ આવે ને તમે માંદા પડો. એટલે મેં કીધું બાને આજ મેક્સી પહેરાવી દઉં. એટલે બાને તો ઘણું નથી ગમતું ને એને કોઈ દી જિંદગીમાં પહેરેલું ન હોય. પણ હવે એ બધું નથી હચવાતું એટલે મેં કીધું પહેરી લો. પરાણે પહેરાવી દીધું. કોઈ નથી ત્યાં જરા બોલી તું પાંચ કલે સપડી દે ને દુખે ને હાલો કરી દઉં હો. કમર દુખે ને બાને એટલે. બા છે એટલે ચા બની, નકર રોંઢાની ચા તો ક્યારેક જ બની.
ઘરે હોય તો થાય, નકર કાંઈ ચા બનાવી નહીં અમે. હાલો બધા રોંઢે ચા પીવા. બાને દઈ દઉં ચા. તમારે પીવાની છે? હે પીવાની છે તો ફોન બંધ કરી દો. ફોન બંધ કરી દો. હાલો હાલો બા, હરખા બેજો. બા જો ચા પીવા માંડ્યા છે. કેમ બા? બા કાંઈ સાંભળતા નથી અમારે. અહીંયા એના દીકરા. હાલો જો રોંઢાની ચા બનાવી નાખી છે. આપણે આમ ફરી જાય એના કરશે ને બધું કાળું ધાબળું જ આવે. સૂર્યનારાયણનો પ્રકાશ પડે ને એટલે કાળું આવે. હાલો રોંઢાની ચા પીવા. કેમ તો તમે કોઈ બોલાવ્યા જ નહીં ચા પીવા? હે તમને કેમ ન આવે? બધાય આવે. બોલાવો તો આવે ને. સીતારામ. હમ બાપા સીતારામ. કેમ છો બધાને? સારું. જો અમારા માટી આવ્યા છે રોકાવા. બેન કર્યું તું છે વેન કર્યું. અને ગમતું નથી અહીંયા. પરાણે રોકાણા છે. રોકાણા છે. મને મંદિરને જીવ જોડામાં એનું જેવું કામ છે પણ પરાણે રોક્યા છે. બા કહેશે ફોટા કેમ પાડે છે એટલા બધા, એમ કહેશે. મરતા જીવતા તમારી યાદી રહી જાય ને એટલે બા. પછી તમારો વિડીયો જોવાનો મારે. આ મારા સાસુમાં હતા એમ કે નહીં? તમારા સાસુ નથી? એમ નહીં બા, આમ સામું જોઈને બોલો ને. પેલા જેવો બાને મૂડ જ નથી. પેલા આપણે બાને વિડીયોમાં મૂક્યા હતા. આગળના વિડીયોમાં બા છે તે 5-6 વિડીયોમાં. પણ જેવા હું પહેલી વખતે લાવી ને એવો બાને મૂડ છે જરાય. અને આ મેં પહેલી વાર એને આપણે બીજી મેક્સી મંગાવી લેવું તમારા હાટું. તમારા હાટું બીજી મેક્સી મંગાવી લેશું. મેક્સી મંગાવી લેશું. આવી તો થોડુંક જીવવું કા. બા કોઈ દી આવું પહેરતા જ નથી. પણ આ તમને કીધું આ વખતે એની તબિયત બહુ ખબડી ગઈ છે. પહેલા લાવીને તાર બાની તબિયત સારી હતી, મોઢા પર થોડીક રોનક હતી. આ તો બધી રોનક વહી ગઈ અને આમ માંદા થઈ ગયા. આ શરીરના થોડાક દુખાવા થાય કાબા. અને ઉંમરે ઘણી બધી થઈ ગઈ છે. બાને 75 નહીં પણ 95 વર્ષ ઉપર છે બાને. હવે એમ કર્યું તો કાલે પછી લઈ આવ્યા જાય. હવે એની પાછું ગમે નહીં એ વાંધો પડે કા. કાલ રાતે થોડું વધી ગયું. તો આપણે હવે રસોઈની તૈયારી કરી નાખી ને વિડીયોને આપણે એન્ડ કરી નાખશું. તો બધાને હર હર મહાદેવ. બાને પાછી રાતે બેસવું પડે ને બા આગળ, તો એ કે એમ બધું કરવું પડે. એને લઈ જવા પડે, લાવવા પડે. એ કાંઈક આમ બાવડું પકડીને કરવું પડે. આ જમીન એને અજાણી પડે. એ રહે છે કુંભારવાડામાં ને. આ જમીન એને અજાણી પડે છે. અને ત્યાં એ પહેલેથી રહેલા રહ્યા ને એટલે એને અજાણ્યું ન પડે કાબા. આમ હાલ્યા જાય આંખું બંધ કરી. ત્યાં કુંભારવાડે આંખું બંધ કરીને હાલ્યા જાવ ને અહીંયા અજાણ્યું પડે હાલવામાં કા. હાલવામાં થોડુંક અજાણ્યું ખાજા પછી જવાનું. ત્યાં સુધી નહીં જવાનું હો ને. તો આનો બાપા સીતારામ. હું રસોઈ કરી નાખું ને સાંજે બહાર હોય એટલે પછી સાંજનો વિડીયો કાંઈ બનતો નથી. ભાઈ છે કે હું તો